નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. હવે આજે ધોરણ 10માં ગણિતની અંદર સ્વાધ્યાય 2.3માં આપણે છેલ્લે એક્ઝામ્પલ નંબર 2 સુધી જોઈ ગયેલા હતા. આજે એક્ઝામ્પલ નંબર 3 લેવો છે, એના પછી એક્ઝામ્પલ નંબર 4 લેવો છે. એક્ઝામ્પલ નંબર 5ની અંદર જે ઉદાહરણ આપવાના છે, પી ઓફ એક્સ આપેલું હોય, ક્યુ ઓફ એક્સ આપેલું હોય, એની કન્ડિશન આપેલી હોય, એના પરથી આપણને આર ઓફ એક્સ કે જી ઓફ એક્સ મેળવવાનું હોય, એ એક્ઝામ્પલ આપણે કેન્સલ છે, આપણે લેવાનું નથી. તો આજે આપણે એક્ઝામ્પલ નંબર 3 અને એક્ઝામ્પલ નંબર 4 લઈને આજનું જે ચેપ્ટર છે એને પૂરું કરીશું. તો એક્ઝામ્પલ નંબર 3 એની રકમ લખીશું સ્વાધ્યાય 2.3 ની અંદર. જો સ્વાધ્યાય 2.3 છે, ચેપ્ટર નંબર 2. બહુપદીઓ સ્વાધ્યાય 2.3 એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ નંબર 3 રકમ લખીશું. જો રૂટ 5/3 અને માઇનસ રૂટ 5/3 એ 3x ની 4 ઘાત પ્લસ 6x નો ઘન છે માઇનસ 2x નો વર્ગ ઓછા 10x ઓછા 5 રૂટ 5/3 અને માઇનસ રૂટ 5/3 એ 3x⁴ પ્લસ 6x ક્યુબ માઇનસ 2x સ્ક્વેર માઇનસ 10x માઇનસ 5 ના બે શૂન્ય હોય ના બે શૂન્ય હોય તો બાકીના શૂન્યો શોધો. એક સિમ્પલ એક્ઝામ્પલ આપણે સમજીએ. અહીંયા 12 છે, એને આપણે 2 વડે ભાગવા છે, તો 12 નો એક અવયવ 2 છે, એનો મતલબ શું થઈ ગયું? 12 નો એક અવયવ 2 હોય તો બાકીના અવયવો શોધો. તો એના માટે તમારે શું કરવું પડે? 12 ને સમજી આપણે 2 વડે ભાગ્યા તો 2 6 12 શેષ 0 0 આવી ગઈ. તો ઉપર અહીંયા જે આપણને ભાગફળ મળે છે, એ જે ભાગફળ 6 છે એના જેટલા પણ અવયવો પડતા હોય એ એના બાકીના અવયવો કહેવાય. 1 2 તો હતું જ, એ સિવાયના આપણે બાકીના 2 3 ગુણ્યા 2 બીજા આપણે શોધેલા છે. અહીંયા પણ આપણે એવું જ કરવું છે. એક બહુપદીને બીજી બહુપદી વડે ભાગી નાખવી છે, પણ કોને? અહીં તો આપણને એક જ બહુપદી આપેલી છે. આ બહુપદીના આ બંને શૂન્યો છે. હવે એક વસ્તુ આપણે નોટ કરીને લખીશું અહીંયા કે જો ax² તમારી જે મેઇન નોટબુક છે એમાં નોટ કરીને અગત્યનો ટોપિક છે લખીશું. જો આલ્ફા અને બીટા એ ax² પ્લસ bx પ્લસ c બહુપદીના બે શૂન્યો હોય તો આલ્ફા અને બીટા એ આ બહુપદીના બે શૂન્યો હોય તો આ બહુપદીનો એક અવયવ કેટલો હશે? તો બંનેના ગુણાકાર જેટલો, x માઇનસ આલ્ફા અને x માઇનસ બીટા. તો આ બંનેનો જે ગુણાકાર આવે એ જે ગુણાકાર આવશે એ આનો એક અવયવ બનશે. x માઇનસ આલ્ફા ઇન્ટુ x માઇનસ બીટા એ ax² પ્લસ bx પ્લસ c નો એક અવયવ હોય.
આ જે વસ્તુ છે એને આપણે ધ્યાનમાં રાખીને આ એક્ઝામ્પલ કરીશું. અહીંયા જેવું છે, અહીંયા આ આલ્ફા છે અને આ બીટા છે. તો આ બહુપદીનો એક અવયવ કયો હશે? x - √5/3 અને અહીંયા x માઈનસ આ બીજા માઈનસ આવે એટલે વચ્ચે પ્લસ થઈ જશે x + √5/3. એ બંનેનો જે ગુણાકાર આવે એ આ બહુપદી અહીંયા સોરી અહીંયા આ જે બહુપદી છે એનો એક અવયવ અહીંયા આપણને મળી જશે. તો અહીંયા આપણે સૌથી પહેલા શોધી કે આનો એક અવયવ કેટલો છે અને એના પરથી આપણે એક બીજો અવયવ શોધીશું અને એના શૂન્ય શોધી દઈશું. તો લખીશું અહીંયા કે √5/3 અને -√5/3 એ 3x ની 4 ઘાત અહીંયા 3x⁴ પ્લસ 6x³ માઈનસ 2x² માઈનસ 10x માઈનસ 5 ના બે શૂન્યો હોવાથી આ બંને આ બહુપદીના બે શૂન્યો છે. તો એટલા માટે હોવાથી x માઈનસ √5/3 અને બીજામાં x માઈનસ અને આના માઈનસ વચ્ચે શું થઈ ગયું પ્લસ √5/3 બંનેનો જે ગુણાકાર આવશે એ આ જે બહુપદી છે એનો એક અવયવ કહેવાય. તો બંનેનો ગુણાકાર કેટલો આવશે? a માઈનસ b અને a પ્લસ b એવા બે અવયવો છે અને આપણે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર લખી શકીએ છીએ. અહીંયા પણ એવું છે, જે પ્રથમ પદ છે એનો સ્ક્વેર કરીશું, વચ્ચે હંમેશા માઈનસ આવે. અને જે બીજું જે પદ જે છે સમાન સમાન છે એનો પણ આપણે સ્ક્વેર કરીશું અહીંયા. તો √5/3 નો સ્ક્વેર કેટલા થઈ ગયા? 5/3 થઈ ગયા. રૂટ નીકળી ગયું છે. આ બંનેનો ગુણાકાર આટલો આવશે. તો આ જે છે એ બહુપદીનો એક અવયવ છે. તો પછી બાકીના જે અવયવ છે, બાકીનો જે અવયવ આપણને મળશે એ શોધવા માટે તમારે શું કરવું પડે? આ જે તમારી બહુપદી છે એને આના વડે ભાગવા પડે. જેમ આપણે એ કરેલું હતું કે 12 ને 2 વડે ભાગેલા હતા. 12 નો એક અવયવ 2 છે, તો બાકીના અવયવ કયા કયા? તો અહીંયા તમારે 2 6 12 તમે કરેલું હતું. તો જે ભાગફળ મળે છે એના પાછા 2 અહીંયા અવયવ પાડેલા હતા આપણે 2 × 3. તો 2 અને 3 છે એ આ જે બહુપદી છે એના બે અવયવો કહેવાય. અહીંયા પણ એના જેવું સ્ટેપ છે. તો હવે બહુપદીના બાકીના શૂન્યો શોધવા માટે આ તમારી જે બહુપદી છે એને આના વડે ભાગવા પડે. 3x⁴ પ્લસ 6x³ માઈનસ 2x² માઈનસ 10x માઈનસ 5 ને કેટલા વડે? x² માઈનસ 5/3 વડે ભાગવા પડે. તો સૌથી પહેલા અહીંયા આપણે ભાગાકાર કરીશું અને પહેલા એનું ભાગફળ લાવીશું કેટલું આવે છે અને પછી એને આપણે અવયવ પાડીને એના શૂન્ય શોધીશું. તો અહીંયા આપણે ભાગાકાર કરીએ. આ બાજુ સૌથી પહેલા ભાગાકાર કરીશું અને એનો અવયવ લાવીશું. ચલો 3x ની 4 ઘાત પ્લસ 6x નો ઘન છે માઈનસ 2x નો વર્ગ માઈનસ 10x માઈનસ 5. આને આપણે કેટલા વડે ભાગવાના છે? x નો વર્ગ ઓછા 5/3. તો જો આની વચ્ચે x વાળું સ્ટેપ નથી, પણ એની જગ્યાએ આપણે 0x મૂકી શકીએ. અહીંયા x નો વર્ગ
પ્લસ 0x માઇનસ 5/3. હવે અહીંયા આપણે ભાગાકાર ચાલુ કરવો છે તો બંનેમાં આપણે પ્રથમ પદ જોઈશું. અહીંયા x નો વર્ગ છે, અહીંયા 3x ની 4 ઘાત છે. તો x ના વર્ગને તમે કેટલા વડે ગુણશો કે 3x ની 4 ઘાત આવી જાય તો 3x ના વર્ગ વડે ગુણવું પડે. તો 3 લાવવા માટે તમારે આને 3 વડે ગુણવા પડશે. અને એક x વર્ગ છે અને x ની 4 ઘાત લાવવી છે તો હજુ તમારે એક બીજા x વર્ગ ની જરૂર પડશે. એટલે અહીંયા કેટલા થઈ ગયા તમારી પાસે 3x ની 4 ઘાત થઈ ગઈ. અહીંયા તો હવે બાકીના આ જે સ્ટેપ વધેલા છે એને પણ આપણે આની સાથે ગુણીને અહીંયા મૂકી દઈશું બંને જગ્યાએ. ચલો હવે 0x આની સાથે ગુણો એટલે સ્ટેપ 0 થઈ ગયું. તો પ્લસ 0x નો ઘન થઈ ગયો માઈનસ 5/3 છે એને આપણે આની સાથે ગુણવા છે. માઈનસ 5/3 એને 3x ના વર્ગ સાથે ગુણવા છે. એટલે 3 3 તો ગયા, કેટલા વધ્યા માઈનસ 5x નો વર્ગ. કેટલા આવશે અહીંયા માઈનસ 5x નો વર્ગ. અહીંયા માઈનસ માઈનસ અને પ્લસ. આ સ્ટેપ કટ થઈ ગયું. હવે જે વધ્યું છે એ માઈનસ 2x નો વર્ગ અને પ્લસ 5x નો વર્ગ. એક સંખ્યા પ્લસ છે એક સંખ્યા માઈનસ છે તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને આપણે બાદ કરીશું. 5x ના વર્ગમાંથી 2x નો વર્ગ ગયા એટલે કેટલા આવશે તમારી પાસે 3x નો વર્ગ આવશે. અને મોટી સંખ્યાની આગળ પ્લસ છે તો જવાબની આગળ પણ શું રહેશે પ્લસ રહેશે. ચલો ઉપરથી આપણે કોને ઉતારીશું હવે આને ઉતારીશું માઈનસ 10x ને અને માઈનસ 5 ને બંનેને આપણે નીચે ઉતારેલા છે. ફરીથી બંનેમાં જે પ્રથમ પદ હોય એ અહીંયા આપણે ચેક કરીશું કેટલું આવે છે. તમે જો અહીંયા x નો વર્ગ છે અને તમારે 3x ના વર્ગને લાવવા છે તો અહીંયા x ના વર્ગને 3 વડે ગુણીશું એટલે અહીંયા આપણને 3x નો વર્ગ મળશે. 6x નો ઘન સોરી એક સ્ટેપ આપણે મિસ કરેલું છે વચ્ચે. અહીંયા 6x નો ઘન પ્લસ સોરી માઈનસ 0x નો ઘન છે. અહીંયા આપણે એક 6x નો ઘન કોના બાકી છે 6x નો ઘન આમાંથી 3x નો વર્ગ અને ઉપરથી આપણે કોને ઉતારીશું 10x ને ઉતારીશું અને પછી અહીંયા આપણે ભાગ ચલાવવા છે. ચલો x નો વર્ગ છે અને તમારે 6x નો ઘન લાવવો છે તો x ના વર્ગને તો 6 વડે ગુણવા પડશે અહીંયા એટલે 6x નો વર્ગ થયા. પણ આપણે 6x નો ઘન લાવવો છે તો બીજા એક x પણ અહીંયા મૂકવો પડશે. તો તમે ચેક કરો અહીંયા x ના વર્ગને 6x સાથે મલ્ટીપ્લાય કરો કેટલા થઈ ગયા 6x નો ઘન આવી ગયા અહીંયા. તો પછી બાકીના આની જે પદ વધેલા છે એને પણ આપણે 6x સાથે ગુણીને અહીંયા મૂકીશું. 0 ને આની સાથે ગુણો એટલે 0x નો વર્ગ માઈનસ 5/3 છે એને આપણે 6x સાથે ગુણવા છે. અહીં 3 દુ 6x 5 દુ 10x આવશે કેવા માઈનસ તો માઈનસ 10x. થઈ ગયું. અને ઉપરથી આપણે ઉતારીશું હવે માઈનસ માઈનસ અને પ્લસ. અહીંથી આ સ્ટેપ કટ થઈ ગયું. આમાંથી 3x નો વર્ગ વધેલા છે. આ સ્ટેપ પણ કટ થઈ ગયેલું છે. 0x વધેલા છે. ઉપરથી આપણે કોને ઉતારીશું -5 ને ઉતારીશું. હવે આપણે આગળ ભાગ ચલાવીએ. ચલો અહીંયા x નો વર્ગ છે અહીંયા આપણે 3x ના વર્ગને લાવવા છે તો 3 વડે ગુણીશું અહીંયા તો અહીંયા તમારી પાસે આવશે 3x નો વર્ગ. આ જે બંને સ્ટેપ છે એને પણ અહીંયા આપણે આની સાથે ગુણીને અહીંયા મૂકી દઈએ. 0x ને 3 સાથે ગુણો એટલે 0x -5/3 છે એને આપણે 3 વડે ગુણવા છે. તેથી 3 3 ગયા કેટલા વધશે -5. માઈનસ માઈનસ અને પ્લસ આ પણ ગયા શેષ તમારી કેટલી આવશે 0 આવશે. જો શેષ 0 આવી જાય તો મતલબ શું થઈ ગયો આ જે બહુપદી છે એનો આ જે ભાગફળ આવે છે એ પણ એનો એક અવયવ હોય જે આપણે લખી શકીએ આમ. તો x નો વર્ગ વત્તા 6x વત્તા 3 એ બહુપદી કઈ
અહીંયા આપણે જે રકમ આપેલી છે એ 3x ની 4 ઘાત વત્તા 6x નો ઘન ઓછા 2x નો વર્ગ ઓછા 10x ઓછા 5 નો એક અવયવ બને. અહીં આપણને આ જે બહુપદી છે એના બે અવયવ મળ્યા છે. તો આ જે આપણને અહીંયા રકમ આપણને બનાવી હતી x નો વર્ગ ઓછા 5 ભાગ્યા 3 1 અને એક બીજો અવયવ જે આખો બનશે એ બંને આ બહુપદીના બે અવયવો છે. તો અહીં આપણે આ પ્રમાણે લખી શકીએ. therefore જે આપણી બહુપદી છે એ 3x ની 4 ઘાત આ જે બહુપદી છે એને એક આ અવયવ છે અને એક આ અવયવ બનશે. 3x ની 4 ઘાત વત્તા 6x નો ઘન ઓછા 2x નો વર્ગ ઓછા 10x ઓછા 5 એના બરાબર આના બરાબર તમે શું લખી શકો? આ બંનેનો ગુણાકાર વત્તા શેષ, પણ શેષ તો 0 છે એટલે આ બંનેનો ખાલી ગુણાકાર આવશે. એક તમારું ઉપર છે તમારી પાસે x નો વર્ગ, પછી આપણે 0 લખવાની જરૂર નથી, પાછળ કેટલા છે -5/3 અને બીજા કૌંસમાં અહીંયા 3x² પ્લસ 6x પ્લસ 3. આ બંને જે છે એ આ બહુપદીના અવયવો છે. એમાં તમે જુઓ આના બે અવયવો આપણી પાસે હતા જ એટલે આ બંને શૂન્ય તો આના આપેલા જ હતા. આપણે અહીંયા આના અવયવો પાડીને આના જે અહીંયા મળશે અવયવો એના પરથી આપણે વધારાના જે શૂન્ય મળશે એ આપણે અહીંયા શોધવા છે. તો ટૂંકમાં અહીંયા આપણે આના અવયવ પાડવા છે. તો બહુપદીના બાકીના શૂન્યો શોધવા માટે આ જે બહુપદી છે 3x નો વર્ગ પ્લસ 6x વત્તા 3 ના અવયવો પાડવા પડે. તો અહીં આપણે અવયવ પાડીએ. આને તો આપણી પાસે બે અવયવ છે અહીંયા મૂકી દઈશું. x minus √5/3 x plus √5/3 આ જે છે 3x નો વર્ગ વત્તા 6x વત્તા 3 છે. આપણે આમાંથી 3 ને કોમન કાઢી શકીએ. અંદર તમારી પાસે વધશે x નો વર્ગ વત્તા 2x વત્તા 1 વધશે. પૂર્ણ ત્રિપદી છે અને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ x વત્તા 1 આખા કૌંસનો વર્ગ 3 x વત્તા 1 બે વખત છે. તો આના અવયવો આટલા પડશે અહીં આપણે લખી શકીએ 3 કૌંસમાં x વત્તા 1 અને અહીંયા x વત્તા 1 આવા આપણને બે અવયવ મળશે. એમ ખબર ના પડે તો તમારે જો સ્ટેપમાં કરવું હોય આ પ્રમાણે તો તમે આ પ્રમાણે કરી શકો. તો 3 ને કોમન કાઢો, અંદર તમારી પાસે વધશે x નો વર્ગ વત્તા 2x વત્તા 1. હજુ આપણે એને આગળ ચલાવીએ. x minus √5/3 x plus √5/3 અહીંયા 3 એમ ના એમ રાખવા છે. આને આપણે આ પ્રમાણે લખી શકીએ x વત્તા 1 એનો વર્ગ is equal to x minus √5/3 x plus √5/3 અહીંયા જે 3 છે એને આપણે અહીંયા આગળ લખી દેવા છે અને અહીંયા x વત્તા 1 નો વર્ગ છે એટલે x વત્તા 1 અને x વત્તા 1. હવે આ બહુપદીના શૂન્ય શોધવા માટે આ દરેકની કિંમત તમારે 0 ધારવી પડે. p of x ની કિંમત તમારે શું ધારવી પડે? 0 ધારવી પડે. તો શોધવા માટે 3 into આ જે આખું સ્ટેપ છે એની કિંમત આપણે કેટલી ધારી દઈશું? આ તમારી બહુપદી p of x જ છે એની કિંમત આપણે 0 ધારવી છે. તો 3 into અહીંયા
x minus 5/3 x plus root 5/3 અહીંયા x plus 1 x plus 1 is equal to 0 આની કિંમત એ 0 કહેવાય આની કિંમત પણ 0 કહેવાય આની કિંમત પણ 0 કહેવાય અને આની કિંમત પણ 0 કહેવાય આપણે આના પછીનો સ્ટેપ કરી દઈએ અહીંયા therefore x minus root 5/3 is equal to 0 अथवा x plus root 5/3 is equal to 0 अथवा x plus 1 बराबर 0 अथवा x plus 1 बराबर 0 अब आपके पास चार ऑप्शन આવશે દરેક કિંમત આપણે 0 લઈ શકીએ તો therefore બરાબર કરીશું therefore ચલો માઈનસ √5/3 છે બરાબર ની આ બાજુ લઈ જાઓ x બરાબર √5/3 અહીં આપણને એક શૂન્ય મળી ગયું અથવા અહીંયા x બરાબર પ્લસ √5/3 છે બરાબર ની પેલી બાજુ લઈ જાઓ કેટલા થઈ ગયા માઈનસ √5/3 આ એક બીજું શૂન્ય છે અથવા પ્લસ 1 બરાબર ની પેલી બાજુ લઈ જાઓ x બરાબર -1 એક ત્રીજું શૂન્ય છે અથવા અહીંયા પણ x બરાબર -1 આ પ્રમાણે આપણને અહીંયા ચાર શૂન્ય મળે આ બહુપદીના એમાં આ બંને શૂન્ય આપણને આપેલા હતા તો પછી બાકીના શૂન્ય કયા હોય x બરાબર -1 અને x બરાબર -1 તો આમ x બરાબર -1 અને x બરાબર -1 એ બહુપદીના બાકીના શૂન્યો છે દાખલો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આગળ વેરી મોસ્ટ આઈએમપી ટીક કરીશું એક્ઝામ્પલની આગળ અગત્યનું એક્ઝામ્પલ છે દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત આની પ્રેક્ટિસ કરશે હવે આના પછી છેલ્લો આપણે એક્ઝામ્પલ લેવો છે એક્ઝામ્પલ નંબર 4 અને ચેપ્ટર અહીંયા આપણે પૂરું કરીશું તો એક્ઝામ્પલ નંબર 4 ની રકમ લખીશું એક્ઝામ્પલ નંબર 4 p of x આપેલું છે q of x આપેલું છે r of x આપેલું છે અહીં આપણે g of x શોધવું છે g of x એટલે કે ભાજક તમારે શોધવું છે તો રકમ લખીશું એક્ઝામ્પલ નંબર 4 x નું x ની 3 ઘાત ઓછા 3x નો વર્ગ વત્તા x વત્તા 2 આવી આપણે એક બહુપદી આપેલી છે x³ - 3x² + x + 2 ને બહુપદી g of x વડે ભાગતા ભાગફળ અને શેષ અનુક્રમે x - 2 અને -2x + 4 મળે છે તો g of x શોધો અહીં આપણે g of x મેળવવું છે સિમ્પલ ભાષામાં સમજીએ p of x એ ભાજ્ય છે જેના વડે ભાગીએ છીએ g of x એને આપણે ભાજક કહીએ છીએ અહીં આપણને જે q of x મળે છે એ ભાગફળ છે નીચે અહીંયા શેષ જે આપણને મળે છે અહીંયા જે કંઈ મળતી હોય એને આપણે
આર ઓફ એક્સ કહીએ છીએ, જેને આપણે શેષ કહીએ છીએ. તો હવે આને ગુણાકાર સ્વરૂપમાં આ ભાજ્યને લખવું હોય તો આપણે આ પ્રમાણે લખી શકીએ કે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો ગુણાકાર થાય પ્લસ શેષને તમારે અંદર ઉમેરવી પડે, તો g ઓફ x ઇન્ટુ q ઓફ x અને પ્લસ શેષ તમારી કઈ છે r ઓફ x. તો આ જે p ઓફ x છે એને આપણે આ પ્રમાણે લખી શકીએ. તો એ અહીં આપણે લખીશું. સૌથી પહેલા તો અહીં આપણને p ઓફ x જે આપેલી છે લખીએ કે અહીં p ઓફ x બરાબર તમારી પાસે કેટલા છે x નો ઘન ઓછા 3x નો વર્ગ વત્તા x વત્તા 2 તથા ભાગફળ x માઈનસ 2 જેને આપણે q ઓફ x કહીએ છીએ તથા q ઓફ x ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે કેટલા છે x માઈનસ 2 તથા r ઓફ x શેષ અહીં આપણને મળેલી છે માઈનસ 2x પ્લસ 4 આપેલ છે. તો પછી આપણે p ઓફ x લખી શકીએ કે હવે p of x is equal to g of x into q of x અને પ્લસ શેષને અહીં આપણે ઉમેરીએ r of x ને. આ પ્રમાણે કોઈ પણ સંખ્યાને આપણે લખી શકીએ ભાગાકાર સ્વરૂપ આપેલું હોય તો. ચલો therefore જે કિંમત આપણી પાસે છે p of x ની કિંમત છે આપણી પાસે લખી દઈએ x નો ઘન ઓછા 3x નો વર્ગ વત્તા x વત્તા 2 બરાબર g of x ની કિંમત તમારે શોધવાની છે ઇન્ટુ q of x ની કિંમત અહીં આપણને આપેલી છે x માઈનસ પ્લસ r of x ની કિંમત માઈનસ 2x પ્લસ 4. સૌથી પહેલા આપણે અહીં આપણે g of x શોધવા છે. તમારે શું શોધવાના છે g of x શોધવાના છે. તો અહીંયા g of x મેળવવા માટે સૌથી પહેલા આ જે માઈનસ 2x પ્લસ 4 છે એને આપણે બરાબરની આ બાજુ લાવવા છે. therefore ચલો x નો ઘન m ના m માઈનસ 3x2 m ના m પ્લસ x અને પ્લસ 2 m ના m જ આપણે રાખ્યા છે. આ જે બંને છે માઈનસ 2x પ્લસ 4 એને આપણે બરાબરની આ બાજુ લાવવા છે. તો ચિહ્નો બદલી જશે. માઈનસ 2x છે કેવા થઈ ગયા પ્લસ 2x પ્લસ 4 છે કેવા થઈ જશે આ બાજુ આવશે એટલે માઈનસ 4. આ બાજુ તમારી પાસે શું વધે g of x into x minus 2. હવે આપણે અનુસાર રૂપ આપીએ. therefore ચલો x cube m ના m રહેશે અહીંયા 3x2 minus 3x2 એ પણ m ના m રહેશે પ્લસ x અને પ્લસ 2x પ્લસ 3x થઈ ગયા પ્લસ 2 અને માઈનસ 4 માઈનસ 2 થઈ ગયા ઇઝ ઇક્વલ ટુ આ બાજુ g of x into x minus 2. હવે આપણે g of x ની કિંમત શોધવી છે એને આપણે સૂત્રનો કરતા બનાવવો છે. એનો જે સહગુણક છે x minus 2 એને આપણે દૂર કરવો છે. ક્યાં જશે આ બાજુની જે ભાગાકારમાં છેદમાં આવી જશે. તો અહીંયા શું હશે તમારી પાસે એક g of x શોધેલા છે. therefore g of x is equal to કેટલા આવશે x cube minus 3x square plus 3x minus 2 upon નીચે કેટલા છે x minus 2. તો હવે g of x શોધવા માટે આ જે બહુપદી છે એને તમારે આના વડે ભાગવા પડે. તો અહીંયા આપણે ભાગાકાર કરીએ. હવે g of x શોધવા માટે x cube minus 3x square plus 3x minus 2 ને x minus 2 વડે ભાગવા પડે. તો અહીં આપણે ભાગાકાર કરીએ. ચલો x cube minus 3x square plus 3x minus 2 એને આપણે
x - 2 વડે ભાગવા છે. સૌથી પહેલા અહીંયા x છે ને અહીંયા x³ છે. બંને પદને આપણે એ સરખા કરવા માટે x ને કેટલા વડે ગુણવા પડશે? અહીંયા x³ લાવવા માટે x ના વર્ગ વડે ગુણવા પડશે. તમે x ને x ના વર્ગ વડે ગુણી નાખો, અહીંયા કેટલા આવી જશે તમારી પાસે? x નો ઘન આવી ગયા. તો પછી આ -2 છે એના પર તમારે આની સાથે ગુણીને અહીંયા મૂકવા પડશે. -2 * x² એટલે કેટલા થઈ ગયા? અહીંયા -2x² માઈનસ પ્લસ આ જે સ્ટેપ છે એ કટ થઈ ગયું. અહીંયા -3x નો વર્ગ અને વત્તા 2x નો વર્ગ. એક સંખ્યા પ્લસ છે, એક સંખ્યા માઈનસ છે, તો તમારે મોટી સંખ્યામાંથી આની સંખ્યાને બાદ કરવી પડશે. 3x ના વર્ગમાંથી 2x નો વર્ગ ગયા એટલે 1x નો વર્ગ. મોટી સંખ્યાની આગળ માઈનસ, તો જવાબની આગળ પણ શું રહેશે? માઈનસ જ રહેશે. ઉપરથી આપણે કોણ ઉતારીશું? 3x ને ઉતારીશું. ફરીથી અહીંયા x છે, અહીંયા -x નો વર્ગ છે, તો x ને કેટલા વડે ગુણીશું કે જેથી -x નો વર્ગ આવે? તો માઈનસ લાવવા માટે અહીં તમારે એક માઈનસ લખાવવું પડશે. એટલે પ્લસ ઇન્ટુ માઈનસ એટલે માઈનસ તો થઈ ગયું. x છે ને તમારે x નો વર્ગ લાવવો છે, તો બીજા તમારે અહીંયા એક x લખવા પડશે. થઈ ગયા. ચલો x ને -x વડે ગુણો એટલે કેટલા થઈ ગયા? -x નો વર્ગ થઈ ગયા. પછી આ -2 છે એને પણ આપણે આની સાથે ગુણીને અહીંયા મૂકી દઈશું. માઈનસ ઇન્ટુ માઈનસ પ્લસ 2 ને x સાથે ગુણો એટલે કેટલા થઈ ગયા? અહીંયા 2x થઈ ગયા. ચલો અહીંયા પ્લસ માઈનસ ચિહ્ન બદલી દઈએ. આ જે સ્ટેપ છે એ કટ થઈ ગયું. હવે જે વધ્યું 3x - 2x એટલે 1x ઉપરથી આપણે કોને ઉતારીએ? -2 ને ઉતારી દઈએ. ચલો અહીંયા x છે, અહીંયા પણ x છે, તો x ને કેટલા વડે ગુણીશું અહીંયા કે જેથી x પોતે જ આવી જાય? કેટલા વડે ગુણવા પડે? તમારે 1 વડે ગુણવા પડે એટલે અહીંયા આપણને x મળશે. તો પછી -2 ને પણ અહીંયા એક સાથે ગુણીને અહીંયા મૂકીએ તો -2 * 1 એટલે કેટલા આવશે? -2. અહીંયા માઈનસ, અહીંયા પ્લસ, બંને સ્ટેપ કટ થઈ ગયા. શેષ તમારી કેટલી આવી ગઈ? 0. આ જે છે આને તમે આના વડે ભાગ્યા અહીંયા આપણને જે જવાબ મળે છે એ તમારું g of x છે. તો આમ g of x બરાબર કેટલા મળશે તમને? x નો વર્ગ ઓછા x વત્તા 1 મળે. આ પ્રમાણે આપણે g of x શોધી શકીએ. તો અહીં આપણું ચેપ્ટર પતી જશે. આજે ચેપ્ટર આપણું પતી ગયેલું છે. એક્ઝામ્પલ નંબર 3 અને 4 તમારું આજનું હોમવર્ક છે. એમાં સ્વાધ્યાય 2.3 એક્ઝામ્પલ નંબર 3 અને એક્ઝામ્પલ નંબર 4 બંને મેઇન ચોપડામાં એક વખત રફની અંદર 3 વખત લખીને દરેક વિદ્યાર્થીઓ બંને એક્ઝામ્પલને તૈયાર કરશે. તો અહીં આપણે ચેપ્ટરની સમાપ્તિ કરીએ છીએ. હવે આના પછી એક નવું ચેપ્ટર આવશે. આના પછી આપણે સંભાવના લેવું છે. આના પછી તરત જ અહીં આપણે આપણું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે સંભાવના ચાલુ કરીશું. તો આ તમારું હોમવર્ક છે આજનું. સ્વાધ્યાય 2.3 માં એક્ઝામ્પલ નંબર 3, એક્ઝામ્પલ નંબર 4 બંને મેઇન ચોપડામાં એક વખત તમારે લખવાનું રહેશે અને રફની અંદર કેટલા વખત તમારે લખવાનું રહેશે અને 3 વખત લખવાનું રહેશે. હવે જે નવું ચેપ્ટર છે એ આપણું જે આના પછી નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે લઈશું. થેન્ક યુ.